સો લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવ પેસિવ વોઇસ ની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળના જે હકાર વાક્ય, નકાર વાક્ય અથવા તો પ્રશ્નાર્થ વાક્યને કઈ રીતે પેસિવ વોઇસ માં કન્વર્ટ કરી શકાય તેના વિશેનો અભ્યાસ કરેલો હતો. તો આજે આપણે ભણવાના છીએ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ કે જેને કહેવામાં આવે છે સહાયક ક્રિયાપદો. તો આજે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ નો જે ટોપિક છે તે આપણો એક્ટિવ પેસિવ નો લાસ્ટ ટોપિક છે. તો આ ટોપિક ની અંદર આપણે જોવાના છે કે જ્યારે કોઈ સેન્ટેન્સ ની અંદર કોઈ વાક્યમાં મોડલ ઓક્ઝિલરીઝ આપેલા હોય, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ આપેલા હોય ત્યારે તમે તેને કઈ રીતે પેસિવ વોઇસ માં કન્વર્ટ કરી શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ ની અંદર કયા કયા ક્રિયાપદો, કયા એવા વર્બ આવે છે. તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ ની અંદર સહાયક ક્રિયાપદ તરીકે આવે છે will, shall, may, can, must, will, should, might, could, etc. તો જે શબ્દ આપણે વર્બ લખેલા છે, જે કે પણ ક્રિયાપદો છે, ક્રિયાપદો મોડલ ઓક્ઝિલરીઝ છે એટલે કે સહાયક ક્રિયાપદો છે. કયા કયા આવે છે? will, shall મતલબ કે જે આપણે પાસ્ટ ટેન્સ ને ફ્યુચર ટેન્સ ની અંદર આપણે જે લઈએ છીએ will, shall તે શું છે આપણું મોડલ ઓક્ઝિલરી, સિમ્પલ મોડલ ઓક્ઝિલરી. એટલે કે તેની અંદર આવશે will, shall, may, can, must, would, should, might, could, etc. તો આ છે આપણા સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ. તો જ્યારે પણ કોઈ સેન્ટેન્સ ની અંદર સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ આપેલા હોય છે ત્યારે તેને કઈ રીતે પેસિવ વોઇસ માં કન્વર્ટ કરવું તે આજે આપણે શીખવાના છીએ. તો તેના માટે ખાસ નોંધ, એક જ નોંધ યાદ રાખવાની છે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ માટે. હવે આપણે એક્ટિવ માંથી પેસિવ વોઇસ માં કન્વર્ટ કરવા માટે મુખ્ય 5 ફેરફારો કરીએ છીએ. જેમાંના જે 3 ફેરફારો છે એ તો આમ તો 4 ફેરફારો. 4 ફેરફાર છે કેવા છે? બધા ટેન્સ માટે સેમ છે. કર્તા અને કર્મનું સ્થાન બદલવું. જ્યારે કર્તા અને કર્મના સ્થાન ઉપર મૂકીએ તો તેની આગળ આપણે બાય મૂકીએ છીએ તે. અને ચોથું કે જે કેટલું ક્રિયાપદ આપેલું હોય છે તો તેનું આપણે શું મૂકીએ છીએ? પાસ્ટ પાર્ટિસિપન્ટ એટલે કે ભૂતકૃદંત મૂકીએ છીએ. તો આ જે ફેરફાર છે તો બધામાં કોમન ફેરફાર છે. હવે એક જે અલગ ફેરફાર છે બધા ટેન્સ ની અંદર સિમ્પલ પ્રેઝન્ટ માં અલગ હતું, સિમ્પલ પાસ્ટ માં અલગ હતું અને આપણે જે મોડલ ઓક્ઝિલરીઝ છે એમાં પણ અલગ છે. તે શું છે? તો જ્યારે પણ તમને કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ આપેલું હોય એનું સેન્ટેન્સ ને પેસિવ વોઇસ માં કન્વર્ટ કરો ત્યારે આ જે સહાયક ક્રિયાપદો છે will, shall, may વગેરે સહાયક ક્રિયાપદોની પાછળ તમારે સહાયક ક્રિયાપદની પાછળ બી મૂકવું. ઓકે, ફક્ત એક જ ચેન્જ કરવાનો છે. શું ફેરફાર કરવાનો છે? કે જ્યારે તમે કોઈ પણ સહાયક ક્રિયાપદ આપેલું હોય, મોડલ ઓક્ઝિલરીઝ આપેલું હોય તેનું પેસિવ વોઇસ માં કન્વર્ટ કરો તો ત્યાં તમારે શું મૂકવાનું છે? જે તે સહાયક ક્રિયાપદની પાછળ બી. આપણે અગાઉના જે ટેન્સ હતા એની અંદર આપણે એવું કરતા હતા કે જે તે ટેન્સનું ટુ બી નું મૂકતા હતા. જેમ કે વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર મૂકવું હતું, ભૂતકાળ હતું તો વોઝ વેર મૂકેલું હતું. તો મોડલ ઓક્ઝિલરીઝ આપેલું હોય છે ત્યારે તમારે જે મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે સહાયક ક્રિયાપદો છે તેની પાછળ તમારે શું મૂકવાનું છે? બી. અને જો નકાર હોય તો સહાયક ક્રિયાપદની પાછળ નોટ ટુ બી લખવાનું. ઓકે, નોટ બી લખવાનું છે. તો આ છે તમારી ખાસ નોંધ કે જ્યારે સહાયક મોડલ ઓક્ઝિલરીઝ આપેલું હોય એટલે કે સહાયક ક્રિયાપદો આપેલા હોય તે વાક્યનું પેસિવ કરવામાં આવે છે ત્યારે તમારે સહાયક ક્રિયાપદની પાછળ બી મૂકવું આવશ્યક છે. હવે આપણે જોવાના છીએ મોડલ ઓક્ઝિલરીઝ માટેના હકાર વાક્ય રચનાઓ, પ્રશ્નાર્થ વાક્ય રચના અને નકાર. મોડલ ઓક્ઝિલરીઝ ની જે હકાર વાક્ય રચના છે તેનું એક્ટિવ વાક્ય રચના કઈ ટાઈપની હોય છે? તો સબ્જેક્ટ કરતા હોય, પછી આવે will અથવા તો shall અથવા તો કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ. ઓકે, કોઈ પણ શું હોય છે મોડલ ઓક્ઝિલરીઝ એના પછી આવવાનું હોય છે વર્બ એટલે કે વિવર્ણ. ઓકે, ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય છે. પછી તમારે આવે છે ઓબ્જેક્ટ. તો આ ટાઈપનું
હોય છે વાક્ય રચના એક્ટિવ વાક્ય રચના. આ વાક્ય રચના કેવી છે? એક્ટિવ. કોની એક્ટિવ વાક્ય રચના છે? મોડલ ઓક્ઝિલરીઝ, કે જેની અંદર સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે will, shall, can, should, might કોઈ પણ હોઈ શકે. એના પછી આવે છે verb, V1 વર્બનું મૂળ રૂપ આવે છે ઇન્ફિનિટી અને લાસ્ટમાં આવે છે ઓબ્જેક્ટ. આ હતી તેમની એક્ટિવ વાક્ય રચના. કઈ રીતે હોય છે? તો કર્તા, પછી સહાયક ક્રિયાપદ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ. આ એક્ટિવ વાક્ય રચના. જ્યારે તેને પેસિવમાં કન્વર્ટ કરવામાં આવે તો વાક્ય રચના આ ટાઈપની થતી હોય છે. કર્તાના સ્થાન પર કોણ આવશે? કર્મ, એટલે કે પહેલા આવશે ઓબ્જેક્ટ. પછી તો શું મૂકીએ છીએ આપણે? કોઈ પણ સહાયક ક્રિયાપદ એટલે કે એની જગ્યાએ શું આવશે? કર્મ, પછી આવશે સહાયક ક્રિયાપદ, મોડલ ઓક્ઝિલરીઝ આવશે. એના પછી પેસિવ કરો છો ત્યારે યાદ રાખજો કે જ્યારે પણ સહાયક ક્રિયાપદનો ઉપયોગ થયેલો હોય ત્યારે એની પાછળ શું મૂકવામાં આવે છે? બી. એટલે કે સહાયક ક્રિયાપદ પછી આવશે બી. પછી આવશે તમારું વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે B3. અને લાસ્ટમાં આવશે by પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા. તો આ કઈ વાક્ય રચના થઈ? પેસિવ વાક્ય રચના. ઓકે, કઈ ટાઈપની હતી? કર્તાના સ્થાન પર આપણે શું મૂકીએ છીએ? કર્મ, પછી મોડલ ઓક્ઝિલરી સહાયક ક્રિયાપદ આવશે. એની પાછળ ફરજિયાત શું મૂકવાનું છે? બી. પછી મૂકશો તમે ભૂતકૃદંત V3 અને લાસ્ટમાં આવશે by પ્લસ સબ્જેક્ટ. તો આ રીતે થઈ તમારી પેસિવ વાક્ય રચના. કયા ટેન્સ માટે અથવા તો કયા એવા ક્રિયાપદ માટે? તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ માટે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. મનોજ will draw a picture. મનોજ will draw, જો મોડલ ઓક્ઝિલરીઝ વાળું વાક્ય. મોડલ ઓક્ઝિલરીઝ વસ્તુ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો હવે આને તમારે શું કન્વર્ટ કરવાનું છે? પેસિવ વોઇસ ની અંદર. તો પેસિવ વોઇસ ની અંદર આપણું જે કર્મ છે તે ક્યાં આવશે? સબ્જેક્ટ ની જગ્યાએ. તો કર્મ શું છે? મનોજ will draw a picture. મનોજ પિક્ચર દોરશે. એનો મતલબ કે શું દોરશે? તો કે પિક્ચર. તો એ આપણું શું થયું? કર્મ. કોણ દોરશે? તો મનોજ. તો એ આપણો થયો કર્તા. તો કર્મને ક્યાં લેશું? વાક્યના સ્ટાર્ટિંગમાં. તો શું આવશે? a picture. પછી કર્મ પછી આપણે મૂકવાનું છે મોડલ ઓક્ઝિલરીઝ. તો આ સેન્ટેન્સમાં મોડલ ઓક્ઝિલરીઝ શું છે? will. will ની પાછળ ફરજિયાત શું મૂકવાનું? બી. આ ભૂલતાને. ઓકે, will be. પછી શું મૂકશું આપણે? ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ. તો draw નું થશે drawn. લાસ્ટમાં સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે? મનોજ. તો by મનોજ. તો આ થયું આપણું મોડલ ઓક્ઝિલરીઝ નું હકાર પેસિવ વાક્ય. ઓકે, કઈ રીતનું બન્યું? સ્ટાર્ટિંગમાં કર્મ એટલે કે પિક્ચર, પછી સહાયક ક્રિયાપદ will મૂકવું, એની પાછળ ફરજિયાત બી મૂકવાનું. પછી આપણે મૂકીશું ક્રિયાપદનું ભૂતકૃત અને લાસ્ટમાં by પ્લસ સબ્જેક્ટ. સેકન્ડ વાક્ય જુઓ. We should keep our promise. અહીંયા તમારું મોડલ ઓક્ઝિલરીઝ તરીકે શું છે? should. અને ક્રિયાપદ આપેલું છે મૂળ રૂપ keep. તો we should keep our promise. our promise શું છે? કર્મ છે. તો ક્યાં લેશું? વાક્યના સ્ટાર્ટિંગમાં our promise. our promise is. પછી આપણે શું મૂકવાના છીએ? મોડલ ઓક્ઝિલરીઝ. કર્મ પછી મોડલ ઓક્ઝિલરીઝ છે should. એના સાથે આવશે બી. એના પછી મૂકીશું આપણે પાસ્ટ પાર્ટિસિપલ. તો keep નું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? keep, kept, kept. તો ક્યાં આવશે? kept. લાસ્ટમાં કર્તા. તો કર્તા કોણ છે? વી. સર્વનામ છે તો કર્તા વિભક્તિ છે અને આપણે શું કન્વર્ટ કરીશું? કર્મ વિભક્તિમાં. તો વી નું થશે us. તો kept by us. ઓકે, તો સેન્ટેન્સ શું બન્યું? our promises should be kept by us. લાસ્ટમાં she will buy this house. she will buy this house. તે આ ઘર ખરીદશે. તે શું ખરીદશે? શું થી તમે જવાબ મેળવશો? કર્મ. કે વાક્ય સેન્ટેન્સમાં કર્મ કયું છે? તો this house. તો ઈ તમારું થશે કર્મ. કોણ ખરીદશે? તો કે she, તેની. ઓકે, તો ઈ કર્તા છે. તો કર્મને ક્યાં લેશું? વાક્યના સ્ટાર્ટિંગમાં. તો બનશે this house. પછી આપણે મૂકશું મોડલ ઓક્ઝિલરીઝ.
બાય ક્રિયાપદ એટલે કે will, એની સાથે આવશે be, પછી ક્રિયાપદ પાસ્ટ પાર્ટિસિપન્ટ એટલે કે બાય નું થશે would. લાસ્ટમાં કર્તા. કર્તા તરીકે સર્વનામ શું છે? કર્તા વિભક્તિ સી, તો એની કર્મ વિભક્તિ થશે her, તો would by her. ઓકે, તો આ હતું આપણું મોડલ ઓક્સિલરીઝ નું હકાર. વિદ્યાર્થી મિત્રો, હકાર વાક્યને કઈ રીતે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી શકાય તે આપણે ભણી ચૂક્યા. હવે આપણે જોવાના છીએ નકાર વાક્ય, કે નકાર મોડલ ઓક્સિલરીઝ વાળું વાક્ય છે તેને પેસિવ વોઇસમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય. તો પહેલા તો નકાર વાક્ય એક્ટિવ વોઇસમાં કઈ ટાઈપનું હોય છે? તો મોડલ ઓક્સિલરીઝ વાળું હકાર વાક્યની અંદર આવે છે સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્સિલરીઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. ઓકે, વાક્ય કઈ ટાઈપનું આવે છે? સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્સિલરીઝ, will છે કોઈ પણ હોઈ શકે, એની પાછળ લાગે છે નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ. હવે આ જે વાક્ય છે એક્ટિવ વાક્ય છે તેને પેસિવમાં કન્વર્ટ કરવા માટે વાક્ય રચના થશે. જે આપણું ઓબ્જેક્ટ છે, કર્મ છે, એને ક્યાં લેશું આપણે? વાક્યના સ્ટાર્ટિંગમાં. તો વાક્ય રચના બનશે ઓબ્જેક્ટ પ્લસ, હવે આપણે જ્યારે નકાર વાક્ય બનાવવાનું છે ત્યારે જે મોડલ ઓક્સિલરીઝ છે will છે કે કોઈ પણ, તેની સાથે નોટ લાગેલો છે, તો નોટની પાછળ આપણે મૂકીશું be. ઓકે, તો વાક્ય કઈ રીતે બનશે? ઓબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્સિલરીઝ પ્લસ નોટ પ્લસ be પ્લસ તમારે આવશે V1 નું એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ છે તેને આપણે શેમાં કન્વર્ટ કરીએ છીએ? V3 પાસ્ટ પાર્ટિસિપલ, અને લાસ્ટમાં આવશે by પ્લસ સબ્જેક્ટ. તો આ છે તમારી પેસિવ વોઇસની વાક્ય રચના. ઓકે, કઈ રીતે? તો સ્ટાર્ટિંગમાં આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પછી આપણે મૂકવાનું છે મોડલ ઓક્સિલરીઝ સાથે નોટ અને be. મતલબ કે તમારે મોડલ ઓક્સિલરીઝ અને be હતું તેની વચ્ચે શું મૂકવાનું છે? નોટ. ક્યારે નકાર વાક્ય હોય ત્યારે be છે તે મોડલ ઓક્સિલરીઝ છે તેનાથી છૂટું પડશે, વચ્ચે આવશે નોટ. એટલે વાક્ય થશે કર્મ પ્લસ મોડલ ઓક્સિલરીઝ પ્લસ નોટ પ્લસ be. be ની પછી આવશે પાસ્ટ પાર્ટિસિપન્ટ, મતલબ કે be છે તે પાસ્ટ પાર્ટિસિપન્ટ સાથે જતું રહેશે, પ્લસ બાય સબ્જેક્ટ. ઓકે, તો આ છે પેસિવ વાક્ય રચના. એક્ઝામ્પલ જોઈએ આપણે. he will not bring homework. કર્મ શું છે? હોમવર્ક. તો હોમવર્ક પછી તમારે મૂકવાનું છે મોડલ ઓક્સિલરીઝ એટલે કે will, પછી આપણે જોઈએ તો will not ની જે will not છે એની પાછળ આપણે શું મૂકશું? be, એટલે કે will not be. ઓકે, will not be. will not ને આપણે છૂટું કરવાનું નથી, એટલે કે will not પછી આપણે મૂકશું be, અને એની પાછળ જે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું એનું કરશું પાસ્ટ પાર્ટિસિપલ. તો bring નું થશે brought, not brought. લાસ્ટમાં સબ્જેક્ટ કરતા કોણ છે? he. તો he નું સર્વનામ છે તો એને આપણે કર્મ વિભક્તિ મૂકશું, તો he નું થશે him, તો by him. આ છે તમારી નકાર પેસિવ વાક્ય રચના. બીજું જો he did not finish this book. કર્મ શું છે? this book. વાક્યના સ્ટાર્ટિંગમાં આવશે this book, મોડલ ઓક્સિલરી સાથે નોટ એટલે કે will not, પછી આપણે મૂકશું be, finish નું પાસ્ટ પાર્ટિસિપન્ટ finished. કોના દ્વારા finished થતી હતી? તો ધ્યેય, તો ત્યાં આપણે મૂકશું by them. એમની ધ્યેયની કર્મ વિભક્તિ them. ઓકે, તો વાક્ય થશે this book will not be finished by them. Last, Bhavesh cannot carry this heavy box. Bhavesh જે heavy box છે તેને carry એટલે કે ઉચકી શકતો નથી. શું નથી ઉચકી શકતો? તો this heavy box. તો એ આપણું થયું કર્મ. અહીંયા કે ક્યાં આવશે? વાક્યના સ્ટાર્ટિંગમાં this heavy box. પછી આપણે શું મૂકશું? મોડલ ઓક્સિલરીઝ પ્લસ નોટ એટલે કે cannot be, carry નું પાસ્ટ પાર્ટિસિપલ એટલે carry. કોના દ્વારા નથી થતું? તો by Bhavesh. તો લાસ્ટમાં સબ્જેક્ટ by પ્લસ સબ્જેક્ટ એટલે કે by Bhavesh. તો આ હતી તમારી
ઓક્ઝિલરીઝની નેગેટિવ નકાર વાક્ય રચના કે નકાર વાક્યને કઈ રીતે તમે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી શકો. હવે આપણે જોવાના છીએ પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્યની અંદર જે તમારું એક્ટિવ વાક્ય રચના છે તે આ ટાઈપનું હોય છે કે જે તમારે મોડલ ઓક્ઝિલરી સબ્જેક્ટની પછી આવતું હોય છે તેને ક્યાં લઈ લીધું હોય છે વાક્યના સ્ટાર્ટિંગમાં, એટલે તે શું બની જાય છે પ્રશ્નાર્થ વાક્ય. તો વાક્ય રચના આ ટાઈપની હોય છે. પહેલા ફર્સ્ટમાં મોડલ ઓક્ઝિલરી અને પછી સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ, લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, હવે જો તેનું પેસિવ કરવામાં આવે છે ત્યારે ફક્ત તમારે યાદ એટલું જ રાખવાનું છે, એટલો જ ચેન્જીસ થાય છે કે સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ. એ તો છે જ. V1 છે તો આપણે V3 કરીએ છીએ, એ પણ ફાઇનલ છે. ફક્ત શું કરવાનું છે, જ્યારે તમે V3 કરો ત્યારે તેની આગળ V મૂકવાનું છે. જ્યારે પણ મોડલ ઓક્ઝિલરીઝ થી ક્વેશ્ચન પૂછેલો હોય, એટલે કે મોડલ ઓક્ઝિલરીઝ નું પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય ત્યારે તેને પેસિવમાં કન્વર્ટ કરતી વખતે તમારે V3 માં કન્વર્ટ કરો ત્યારે ક્રિયાપદને જ્યારે ભૂતકૃદંતમાં ફેરવો છો ત્યારે તેની આગળ તમારે ફરજિયાત શું મૂકવાનું છે, B. ઓકે, તો તેની વાક્ય રચના આ ટાઈપની થાય છે. સ્ટાર્ટિંગમાં આવશે સહાયક ક્રિયાપદ, પછી આવશે કર્મ, પછી B પ્લસ ભૂતકૃદંત અને લાસ્ટમાં આવશે by પ્લસ સબ્જેક્ટ. જોઈએ એક્ઝામ્પલ, કેન આઈ બાય ટોયસ. ઓકે, તો આની અંદર આપણને ખબર છે સ્ટાર્ટિંગમાં આપણે મૂકશું મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ કોણ છે, કેન, સહાયક ક્રિયાપદ કેન. પછી આપણે શું મૂકવાનું છે, કર્મ. પેસિવ કરીએ છીએ તો કર્મને મૂકશું, તો કર્મ શું આવશે આમાં, ટોયસ. તો ટોયસ આવશે કેન ટોયસ. પછી આપણે મૂકવાના છીએ શું, B પ્લસ V3, કારણ કે મોડલ ઓક્ઝિલરી કર્મ પછી આપણે આમ વિધાન વાક્યમાં મૂકતા હતા મોડલ ઓક્ઝિલરી, પણ મોડલ ઓક્ઝિલરીઝના પ્રશ્નાર્થ માટે ક્યાં લઈ લીધું છે, વાક્યના સ્ટાર્ટિંગમાં. તો હવે અહીંયા ડાયરેક્ટ શું આવશે, B પ્લસ પાસ્ટ પાર્ટિસિપન્ટ. ટોયસ B બોટ, બાય નું પાસ્ટ પાર્ટિસિપન્ટ બોટ, બાય આઈ નું શું થશે, મી, બાય મી. વાક્ય શું બન્યું, કેન ટોયસ બી બોટ બાય મી. Can toys be bought by me? સેકન્ડ વાક્ય જુઓ, May I take your books? આ વાક્યનું પેસિવ કરવું હશે તો શું, પહેલા આપણે શું મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે may, પછી શું કરવાના છે આપણે સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, એટલે કે may પછી આવશે ઓબ્જેક્ટ, એટલે કે your book. Your book એ શું છે આમાં, ઓબ્જેક્ટ. પછી B પ્લસ પાસ્ટ પાર્ટિસિપન્ટ, તો B પાસ્ટ પાર્ટિસિપન્ટ, ટેક નું પાસ્ટ પાર્ટિસિપન્ટ શું થશે, ટેક ટુ ટેકન, એટલે કે પાસ્ટ પાર્ટિસિપન્ટ આવશે ટેકન. બાય કોના દ્વારા, કર્તા કોણ છે, આઈ, તો કર્તા કર્મના સ્થાન પર આવશે એટલે ત્યાં શું આઈ ની શું થશે, બાય મી. અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, લાસ્ટ જુઓ, હવે તમારે જે ડબલ એચ વાળા વાક્ય હતા તે અમે સાથે જ લઈ લીધા છે, કારણ કે આપણે એટલો ચેન્જીસ કરી છે કે જ્યાં પણ આપણે મોડલ ઓક્ઝિલરીઝ મૂકતા હતા એની સ્ટાર્ટિંગમાં શું મૂકી દેવાનું છે, હવે ડબલ એચ શબ્દ. ઓકે, એટલે આપણે એના જેવું જ ફક્ત ચેન્જ એ છે કે વાક્યના સ્ટાર્ટિંગમાં તમારે જે કંઈ પણ જે ડબલ એચ શબ્દ છે તેને મૂકવામાં આવે છે. એટલે આપણે પહેલા મેં મૂકી દઈશું. હવે વાક્યને આપણે શું કરવાનું છે, પેસિવમાં કન્વર્ટ કરવા માટે મોડલ ઓક્ઝિલરીઝને આ વાક્યની જેમ જ કરશું. પહેલા સ્ટાર્ટિંગમાં લેશો એટલે પહેલા આવશે મોડલ ઓક્ઝિલરીઝ, પછી આવશે તમારો કર્મ. કર્મ કયું છે, ઇંગ્લિશ. પછી શું મૂકીએ છીએ આપણે, B પ્લસ પાસ્ટ પાર્ટિસિપન્ટ. તો પાસ્ટ પાર્ટિસિપન્ટમાં ટીચ નું શું થશે, પાસ્ટ પાર્ટિસિપન્ટ ટોટ, તો ઇંગ્લિશ B ટોટ. લાસ્ટમાં સબ્જેક્ટ, સબ્જેક્ટ કોણ છે, યુ, એટલે કે બાય યુ ક્વેશ્ચન ટેગ. ઓકે, તો શું વાક્ય બનશે, when will English be taught by you? When will English be taught by you? તો આ થયા તમારા પ્રશ્નાર્થ વાક્ય. લાસ્ટમાં આપણે જોઈ લઈશું ડબલ એચ who વાળી વાક્ય. who વાળી વાક્ય રચનાની અંદર તમારે કરતા તો આપેલું જ હોતું નથી, તેની જગ્યાએ વાક્યનું સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે, who થી. તેનું એક્ટિવ વાક્ય રચના આ ટાઈપનું હોય છે, who પ્લસ મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ વિધાન પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, કોઈ પણ જે કરતા હતો તમારું જે વિધાન વાક્ય હતું, સિમ્પલ વિધાન વાક્ય હતું, તેમાં whoની જગ્યાએ નામ હતું, કોઈ પણ નામ, એટલે કે કરતા હતું, પછી સહાયક ક્રિયાપદ હતું, પછી મૂળ રૂપ હતું ક્રિયાપદનું, અને લાસ્ટમાં હતું કર્મ. કઈ વાક્ય રચનાની અંદર, વિધાન વાક્ય રચનાની. એની જગ્યાએ તમારે કર્તાની જગ્યાએ અહીંયા શું આપેલું છે, who.
તો હવે જ્યારે તેનું પેસિવમાં કન્વર્ટ કરવામાં આવે છે ત્યારે આપણે કર્તાના સ્થાન પર કર્મ, કર્મના સ્થાન પર શું મૂકતા હોય છે કર્તા. પણ આ who વાળી વાક્ય રચનાની અંદર તમારે who ની જગ્યાએ શું મૂકવાનું છે by whom. ઓકે, તમારે તે કર્મના સ્થાને મૂકવા જવાનું નથી, એટલે ત્યાં by whom છે ક્યાં આવશે વાક્યના સ્ટાર્ટિંગમાં, તો who ની જગ્યાએ આવશે by whom. પછી તમારે મૂકવાનું છે મોડલ ઓક્ઝિલરી. ઓકે, એટલે કે will. પછી તમે શું મૂકશો ઓબ્જેક્ટ એટલે કે કર્મ. કર્મ ક્યાં મૂકવાનું છે તમારે, તો કર્તાના સ્થાન પર મૂકતા હતા એની જગ્યાએ અહીંયા શું આપેલું છે by whom, એટલે કે વાક્યના સ્ટાર્ટિંગમાં by whom. પછી તમારે મૂકવાનું છે મોડલ ઓક્ઝિલરી એટલે કે will. પછી તમારે મૂકવાનું છે ઓબ્જેક્ટ અને લાસ્ટમાં તમારે મૂકવાનું છે be plus v3 એટલે કે ક્રિયાપદ ભૂતપદ. આપણે લાસ્ટમાં દર વખતે મૂકતા હતા by subject. ઓકે, પેસિવ કરી ત્યાં લાસ્ટમાં શું આવતું હતું by subject, પણ by subject એટલે કે કર્તાની જગ્યાએ અહીંયા by whom આપેલું છે અને ક્યાં મૂકવામાં આવે છે વાક્યના સ્ટાર્ટિંગમાં. એટલે તમારે લાસ્ટમાં કર્તા આવશે નહીં, એની જગ્યાએ તમારે સ્ટાર્ટિંગમાં શું આવશે by whom. તો વાક્ય રચના આ ટાઈપની થશે by whom, પછી મોડલ ઓક્ઝિલરી, પછી તમારે કર્મ મૂકવાનું છે અને લાસ્ટમાં તમારે be plus ભૂતપદ પાસ્ટ પાર્ટિસિપન્ટ મૂકવાનું છે. તો વાક્ય જોઈએ આપણે ફર્સ્ટ, who will read this book. તો આ વાક્યની અંદર જો તમારું ક્રિયાપદ છે will, મોડલ ઓક્ઝિલરી will અને this book એ તમારું શું છે ઓબ્જેક્ટ કર્મ છે. ઓકે, તો વાક્યને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરશું ત્યારે who ની જગ્યાએ શું મૂકશું by whom. એના પછી શું મૂકવાનું છે મોડલ ઓક્ઝિલરી. આપણે પેલું ડબલ એચ માં એવું કરતા હતા કે જે મોડલ ઓક્ઝિલરી હતું એની આગળ ડબલ એચ મૂકતા હતા why, when, what. તો એની જગ્યાએ તમારે જે ડબલ એચ શબ્દ હતો એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે by whom, એટલે કે વાક્યનું સ્ટાર્ટિંગ by whom, પછી મૂકવાનું મોડલ ઓક્ઝિલરી એટલે કે will, પછી તમારે મૂકવાનું છે કર્મ એટલે શું આવશે this book, ને લાસ્ટમાં તમારે પાસ્ટ પાર્ટિસિપન્ટ ની આગળ મૂકવાનું છે be. તો read નું પાસ્ટ પાર્ટિસિપન્ટ reader થાય એટલે be read અને છેલ્લા પ્રશ્નાર્થ ચિહ્ન. તો વાક્ય શું બનશે by whom will this book be read. મતલબ કે તમારે by whom અને મોડલ ઓક્ઝિલરી ક્યાં આવશે વાક્યના સ્ટાર્ટિંગમાં, પછી આવશે કર્મ અને લાસ્ટમાં આવશે be plus past participle. સેકન્ડ વાક્ય જો who should find his lost books. એની અંદર his lost book એ શું છે કર્મ છે, find ક્રિયાપદ, should મોડલ ઓક્ઝિલરી અને who ની જગ્યાએ આપણે મૂકવાના છે by whom. તો વાક્ય કઈ રીતે બનશે by whom. કર્મને લેશું ક્યાં આવે by whom, પછી આપણે શું મૂકવાનું છે પહેલા યાદ રાખજો મોડલ ઓક્ઝિલરી, ડાયરેક્ટ કર્મ મૂકવાનું નથી. એટલે અહીંયા શું મૂકશું by whom should. હવે મૂકશું આપણે કર્મ. કર્મ શું છે his lost book, his lost book અને લાસ્ટમાં આવશે be plus past participle. find નું past participle થશે found. તો શું આવશે be found. ઓકે, તો આ થઈ તમારું who વાળી વાક્ય રચના મોડલ ઓક્ઝિલરી. ઓકે, કે who વાળી વાક્ય રચના હોય ત્યારે એક્ટિવ માંથી પેસિવમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય. તો આ અત્યાર સુધીનો આપણો જે ટોપિક હતો એક્ટિવ પેસિવ વોઇસ નો એ અત્યારે કમ્પ્લીટ થાય છે.